સ્વામિનારાયણ ભગવાનની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. આજે વિક્રમ સંવત 2082ની શરૂઆત થઈ રહી છે. અન્નકૂટ ઉત્સવના આપણને સુંદર દર્શન થઈ રહ્યા છે. દરેક વૈષ્ણવ સંપ્રદાયોમાં, મંદિરોમાં આ અન્નકૂટનો ઉત્સવ, ગોવર્ધન પૂજા એ ખૂબ ભવ્યતાથી અને દિવ્યતાથી કાયમ ઉજવાતો હોય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધનની પૂજા કરી અને એ રીતે આ પરંપરાની શરૂઆત થઈ. BAPS સ્વામિનારાયણ મંદિર તમામ જે દેશ પરદેશમાં છે ત્યાં બધે જ આ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવ ખૂબ ભવ્યતાથી ઉજવાય છે. અત્યારે જે આપ જોઈ રહ્યા છો એ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા બરોડા, જેમાં અત્યારે 992 જેટલી શાકાહારી વાનગીઓના આપણે દર્શન થઈ રહ્યા છીએ. BAPS સ્વામિનારાયણ મંદિરના આશ્રિત તમામ મહિલાઓએ ખૂબ શ્રદ્ધા રાખીને છેલ્લા 10 દિવસથી પુરુષાર્થ કરીને 800 જેટલા મહિલાઓએ આ વાનગીઓ તૈયાર કરી છે. તમામ શાકાહારી છે. આનો ઉત્સવ એ રીતે પણ છે કે નવી ફસલ થઈ હોય તે ભગવાનને ધરાવવામાં આવે છે. ભગવાનનો આભાર માનવામાં આવે છે કે આપની કૃપાથી અમારા ભંડારો ભરાયા છે. તો આજે આપણે પ્રાર્થના કરીએ કે આપણા દેશના ભંડારો પણ કાયમ ભરેલા રહે અને સાથે સાથે પ્રજા એટલે કે આપણા દેશવાસીઓ અને સમગ્ર પૃથ્વી ઉપર તમામ સૃષ્ટિ એ સુખ, શાંતિ, આનંદ અનુભવે એવી પણ આજના દિવસે શુભ શરૂઆત આ નવા વર્ષની ત્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ. આપ મીડિયા કર્મીઓના માધ્યમથી પણ લાખો સુધી આ સંદેશો પહોંચતો હોય છે, તો આપ મીડિયા કર્મીઓનો પણ આભાર છે અને આપના દ્વારા પણ તમામને નૂતન વર્ષ અભિનંદન છે. સૌને જય સ્વામિનારાયણ. અને વિશેષ 2 ફેબ્રુઆરી 2026ના રોજ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવ અહીંયા બરોડાના ખાતે ઉજવાશે. આપ સૌને ખાસ નિમંત્રણ છે. આભાર. જય સ્વામિનારાયણ.